ડીસાની ચિત્રકૂટ સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું. ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત. ડીસા નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં અવનવી સમસ્યાઓને લઈ શહેરીજનો ત્રેમાં પુકારી ઉઠ્યા છે. ત્યારે શહેરના પાલનપુર હાઈવે પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ચૂંટણી સમયે વોટ બેંકની રાજનીતિ ચલાવી વોટ બેંક એકત્ર કરનારા કોર્પોરેટરો હવે આ વિસ્તારમાં ફરકતા પણ હોવાના આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. નગરપાલિકા પ્રમુખ પણ આ જ વોર્ડમાં ચૂંટાયા છે, છતાં પણ ઘોર નિંદ્રામાં હોય તેમ સ્પષ્ટ જણાવે છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે તથા જિલ્લામાં હાહાકાર મચાવનાર ચાંદીપુરાના ગંભીર વાયરસના ભરડામાં માસૂમ બાળકો આવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં સાફ સફાઈનો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે. અહીં સફાઈ માત્ર નામ પૂરતી જ થાય છે. મહિનામાં એકાદ બે વખત નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવે છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા હતા. અહીં એક ખાનગી પ્લોટમાં વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો, જે કારણે ગંભીર રોગચાળો ફાટવાની પણ દહેશત વર્તાઈ રહી છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક દવાનો છંટકાવ કરવામાં આવ્યો અને રોજ સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી. એવા આલમ રૂતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.